पतित
भुवन मंगलम हरिनाम संकीर्तन महायज्ञ की। श्रील प्रभुपाद महाराज की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकी। ओम ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत श्री राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो આજે બધાનું હાર્દિક સ્વાગત છે પાલનપુર અંતર્ગત બીજેશ્વર કોલોની વિસ્તારમાં શ્રીમાન કિશોરભાઈના ઘરે અને એમના પરિવારો થકી આજે એટલો સુંદર સત્સંગનું આયોજન થયું અને આપણે બધા એકત્રિત થઈને શાંતિપૂર્વક ભગવાનની કથાને શ્રવણ કરશું। આજે સમય આપણને જે મળ્યો છે એ સમયને ભગવાનની સેવામાં લગાડવાનો છે। એટલા માટે એ સમયમાં કોઈ પણ વિક્ષેપ ન પડવો જોઈએ અને વિક્ષેપ પડે એટલે આપણને દોષ લાગે, અપરાધ લાગે છે।
કારણ કે સંસારનો જે જીવાત્મા સંસારના બધા માયિક વિષયોને છોડીને, સંસારની થર્ડ ક્લાસ વસ્તુઓને છોડીને એ ભગવાનની સેવામાં લાગેલો છે. 1 કલાક માટે કે અડધો કલાક માટે પણ એનું મન ભગવાનમાં લાગવું બહુ અઘરું છે. પણ ભગવાનની કથા થકી જે પણ જીવાત્મા ભગવાનની કથામાં આવે ને, તો એ કથા એને હૃદયમાં લાગે છે અને એના જીવનમાં એને વૈરાગ્ય આવે છે. આ સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. દરેક લોકોને નથી લાગતું. એવા એક રાજા થયા, એનું જીવન ચરિત્ર આજે સાંભળવાનું છે કે જેના નામ પરથી આ આખી પૃથ્વીનું નામ પડ્યું હતું ભારત. પહેલા આ પૃથ્વીને અજનાબ વર્ષ કહેતા. ભણવામાં આવેલું છે ને ત્યાં આ પૃથ્વીને શું કહેતા? અજનાબ વર્ષ કહેતા. ભગવાનના 24 અવતારો થયા અને ભગવાનના 24 અવતારોમાં ભગવાનનો એક અવતાર થયો જેનું નામ છે ઋષભદેવ. ભગવાન ઋષભદેવનો અવતાર થયો, જે જૈનોના તીર્થંકર થયા. અને ઋષભદેવ ભગવાને એટલું પવિત્ર જીવન જીવીને સંસારના જે માયાબદ્ધ જીવો છે એમને શીખવાડ્યું કે જીવનમાં ભોગ ભોગવીને ક્યારે ભગવાન નથી મળતા, પણ જીવનમાં ત્યાગ કરીને ભગવાન મળે છે. સંસારની જેટલી વસ્તુઓ તમે જીવનમાં ત્યાગ કરશો ને, એટલા તમે હરિની નજીક છો. આપણે ભગવાનથી બહુ દૂર છીએ. આપણે ભગવાનથી બહુ દૂર છીએ. વૈકુંઠ કેટલું આગું છે, ભગવાનનું ધામ બહુ આગું છે, બહુ દૂર છે. અને આપણે આ મૃત્યુ જગતની અંદર બધા ક્યારેક સુખ ભોગવીએ, ક્યારેક દુઃખ ભોગવીએ. ક્યારેક શરીરમાં સુખ મળે તો ક્યારેક શરીરમાં દુઃખ પણ મળે છે. ક્યારેક મનમાં દુઃખ મળે તો ક્યારેક મનમાં સુખ મળે. ક્યારેક ઇન્દ્રિયો દ્વારા માણસને સુખ મળે તો ક્યારેક ઇન્દ્રિયો દ્વારા જ એને દુઃખ મળે છે. એવી રીતે સુખ અને દુઃખની જે લહેરો છે એ દરેક જીવાત્માના જીવનમાં આવે છે. પેલો હીરો નતો મરી ગયો ઝેર પીને, હા, એને શું દુઃખ હતું? પૈસાનું શું દુઃખ હતું? એને કોઈ વસ્તુ નહીં, કે હું આગળ નથી વધતો એટલે મરી ગયો ઝેર પીને. રવિવારના દિવસે ખબર પડી ગઈ બધાને કે આ મરી ગયો. શું લઈ ગયો? એટલા માટે કહે છે કે આટલો અનમોલ શરીર જો એને મળ્યું છે, જો એનો લાભ નથી લેતો ને, તો એ જીવાત્મા પોતાને ઠગી રહ્યો છે. કસાઈ જે હોય, કસાઈ એ તો બીજા પશુઓને મારે છે. કસાઈ શું કરે? બીજા પશુઓને મારે ને કાપે અને વેચે છે. પણ આ જે જીવાત્મા જે છે ને, એ પોતે જ પોતાના આત્માનું હનન કરી રહ્યો છે. કે શરીરના વિષયોમાં એટલો આસક્ત થઈ ગયો છે ને, એ અધોગતિમાં જઈ રહ્યો છે માણસ. એટલે તમે જુઓ કે લોકોના શરીર ઉપરનો તેજ તમે જુઓ, એ કોઈને દેખાડી શકતો નથી કે હું કેટલો પાપી છું. નથી તો કોઈ ગુરુને કહી શકતો, નથી પોતાના માતા પિતાને નથી કહી શકતો, ભગવાનના મંદિરે જઈને પણ ભગવાનને પણ એ જીવાત્મા નથી કહી શકતો કે મેં કેટલા પાપ કર્યા છે. ખાલી એક જીવાત્મા બોલ્યો હતો. કોણ? જેસર. એ બોલ્યો હતો કે જેટલા માથાના વાળ સતી રાણી, એટલા તે કુકર્મ મેં કર્યા. એટલો મહાપાપી હતો તોય બોલી ગયો. આપણે તો એટલા પાપી નથી પણ તોય આપણને શરમ આવે છે કે ચલો લોકોની આગળ નથી બોલી શકતા, પણ આપણા પ્રભુની આગળ તો આપણે અરજ કરી શકીએ કે ભગવાન, મને ખબર છે કે મેં જીવનમાં કેટલા જાણતા અજાણતા પાપ કર્મ કર્યા, પણ તમે મને એવા સદગુરુની શરણ આપો કે જે મને સારા માર્ગે લગાડે, સાચા માર્ગે લગાડે. સાચા માર્ગે અને સારા માર્ગે લાગવું બહુ અઘરું છે, કાઠું છે. ને કે બધા નો લાગી જાય, બધા લાગી જાય, પણ બહુ અઘરું છે. એટલે તમે જુઓ કે લોકોને સમાજમાં, દુનિયામાં, સોસાયટીમાં, બધી જગ્યાએ સારા લાગવું છે, પણ લોકો શું કરે છે? પાપ કર્મ કેટલા કરે છે? અતિશય પાપ કર્મ કરે છે.
એટલે ઋષભદેવ ભગવાન એમને જ્યારે 100 સંતાનો થયા, તમને બધાને ખબર હોય એમને 100 સંતાનો થયા, 81 કર્મકાંડી થયા. 100 દીકરાઓમાંથી જુઓ તમે કે આ ધૃતરાષ્ટ્રને પણ 100 છોકરા હતા, પણ એકે હારો ના પાક્યો. અને આમને 100 છોકરા હતા, પણ એ 81 કર્મકાંડી બનાયા કે સમાજની રક્ષા કરવા માટે. 9 યોગેશ્વરો બન્યા. 9 દીકરા શું બન્યા? 9 યોગેશ્વરો બન્યા. અને 9 દ્વીપના રાજા બનાવ્યા. આ ભારત, આપણે આખા પૃથ્વી પર 9 દ્વીપો છે, એ 9 દ્વીપના એમને રાજા બનાયા. અને એક જેમનું નામ હતું ભરત, એ ભરત રાજાને મેન મુખ્ય રાજા બનાવવામાં આવ્યા આખા અજનાબ વર્ષના. આવી રીતે 100 દીકરાઓ, અને 100 દીકરાઓને એટલું સુંદર જ્ઞાન આપ્યું, એટલું સુંદર માતા પિતાએ જ્ઞાન આપ્યું. અને સ્વયં ઋષભદેવ ભગવાન કહે છે, ગુરુ ન સસ્યાત, એ ગુરુ નથી કે જે પોતાના શિષ્યને ભગવત ધામ નો આપી શકે. ગુરુ ન સસ્યાત સ્વજનો ન સસ્યાત, એ સ્વજન એટલે કે આપણા સગાવાલા, એ સગાવાલા નથી કે જે આપણે પ્રભુના માર્ગે નો લઈ જાય. પિતા ન સસ્યાત, અને એ પિતા નથી કે જે આપણને સતમાર્ગે નો લઈ જાય. જનની ન સસ્યાત, એ જનની, એ માતા નથી કે જે એના છોકરાઓને ભગવાનના માર્ગે લગાડે. આજે લોકો શું કરે છે કે બેટા પૈસા કમાઓ, ધર્મ કરો, મંદિરે જાઓ, એવું તો બહુ ઓછા શીખવાડે, પણ કે પૈસો પહેલા કમાઓ. આટલું બધું દેવું છે, લોન ભરવાની છે, નવું મકાન બનાવવાનું છે, આ કરવાનું છે, પેલું કરવાનું, એમાં ને એમાં માણસની જિંદગી બરબાદ થઈ જાય છે. પૈસા કમાવા માટે આ શરીર બગાડે, અને શરીર બગડે એટલે પછી ડોક્ટર હાઉસમાં આપે પુલના છેડે. પહેલા પૈસા કમાય, એટલે પૈસા કમાઈને ઓવર ટાઈમ કરીને શરીર બગાડે, પછી અહીંયા ફાડે અને આ ઊભું ફાડે, બધું શરીરનો સત્યાનાશ કરી દે. કે જે માટે કરોડો રૂપિયાની આ કાયા, આ શરીર મળ્યું છે, એનો લાભ પ્રભુ સેવા માટે નથી વાપરતો, પણ સંસાર માટે માણસ વાપરે છે. ધિક્કાર છે મનુષ્યને, જીવને, કે જેને આટલો અનમોલ મનુષ્ય અવતાર મળ્યો, પણ તોય એ સુધરતો નથી, કે સારા માર્ગે નથી લાગતો. એટલો મહાપાપી પણ લાગી ગયો ભજનના માર્ગમાં. કેટલી ખરાબ દ્રષ્ટિથી એ જોતો હતો, પણ આજે એને ખબર પડી કે મોત તો મારું આવવાનું છે. ભલે હું ગમે જેટલો મોટો બારવટીયો રહો, ગમે જેટલું મારી પાસે ધન રહ્યું. એ સિકંદર રાજા હતો, હમણાંની ઘટના, કે આખી પૃથ્વીનો રાજા બનવા જઈ રહ્યો હતો, પણ જ્યારે એને ખબર પડી કે મારા આખા શરીરમાં રોગ ફેલાઈ ગયો છે, એટલે હવે હું મરવાનો છું. અને જેને મોત નજીક આવે ને, એટલે પછી એને રોવાટા ઉભા થઈ જાય કે બસ હવે હું મરવાનો છું, થોડા ઘડીનો મહેમાન છું. એટલે કે છે આપણા કવિઓ કે છે કે ડરતી હે રૂહ યારો, જી ભી કાપતા હે, મરને કા નામ મત લો, મરના બુરી બલા હે. ડરતી હે રૂહ એટલે કે આ આત્મા પણ કાપી ઉઠે, કે જ્યારે આપણું મોત આવે ને તો આત્મા ડરી જાય છે. જી ભી કાપતા હે, મરને કા નામ મત લો, મોત તો મારા દુશ્મનને ન આવે, એવું લોકો કહે છે. પણ આ 100 દીકરાઓને એટલો સુંદર ઉપદેશ આપે છે કે હે સંતાનો, નાયમ દેહો દેહ ભાજામ લોકે, આ શરીર સંસારના તુચ્છ ભોગ ભોગવવા માટે નથી મળ્યો. હે મારા સો પુત્રો, આ ડુક્કરની ઊંડી જેમ આ ગટરની ભોગ ભોગવા માટે આ તમને મનુષ્ય શરીર મળ્યું, તો શેના માટે મળ્યું છે? પિતાશ્રીને કહે છે કે હે બાપા, શેના માટે અમને આ શરીર મળ્યું છે? ભગવાને અમને શા માટે આ શરીર આપ્યું છે? તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ, દિવ્ય તપસ્યા કરવા માટે મળ્યું છે. તપો દિવ્યમ, દિવ્ય તપસ્યા કરવા માટે તમને આ મળ્યું છે શરીર. અહીંયા ઉપદેશ આવે છે. ભગવાનનો અવતાર છે, પણ ભગવાનના અવતારની માત્ર 3 અધ્યાયમાં સુખદેવજી કથા કરે, પણ ભગવાનના જે ભક્ત થઈ ગયા જડ ભરત, એમની 8 અધ્યાયમાં કથા કરે છે.
સુખદેવજી કહે છે કે ભગવાન કરતા ભક્તનું ચરિત્ર એટલું મહાન છે કે કોઈ સાંભળે ને તો આને આ ભવમાં ભગવત ધામ પહોંચી જાય છે, ભગવાનના ઘરે પહોંચી જાય. એટલું સુંદર ભરત રાજાએ રાજપાટ કર્યું. આપણે તો 20 વર્ષ ખાલી રાજ ભોગવ્યું, કેટલું ભોગવ્યું, અને આપણે એક મકાનના માલિક નથી. એ ભરત રાજા જે છે ને એમને 1 કરોડ વર્ષ સુધી કે છે કે એવમ વર્ષાયુક્ત સહસ્ત્ર પર્યંતમ કે છે 1 કરોડ વર્ષ સુધી રાજપાટ કર્યું. કોઈ કરી શકે 1 કરોડ વર્ષ એક સ્થાન ઉપર, જેને કહેવાય એક છત્ર રાજપાટ. આ સાથે મેં કીધું વર્ષાયુક્ત સહસ્ત્ર પર્યંતમ એટલે કે 1 કરોડ સુધી આ ભરત રાજે રાજપાટ કર્યું. અને બહુ સુંદર નિર્દેશ અનુસાર રાજપાટ કર્યું. કારણ કે એ જાણતા હતા કે મારા પિતાનું કેટલું ઊંચું કુળ છે, તો મારે એમ પણ કોઈની કુળની કોઈ મર્યાદા રાખતું નથી કે મારા માતા પિતા કોણ છે, હું કયા કુળનો છું, મારા કર્મ શોભે ન શોભે નહીં. એટલો ડેન્જર, એટલો ખતરનાક યુગ આવી ગયો છે. પાપ કર્મ કરતા, ખોટું કરતા, કોકના રૂપિયા લેતા કોઈ જ કાતું નથી. શું કરી લેશે? શું કરી લેશે? સાથે પત્નીએ સંભાળે, ખોટા કામમાં શું કરે? એ તો કે પૈસા લેવા એને છે ને ખોટો આરોપ કરી નાખો. આવું કરવાથી એના સંતાનો એટલા ખોટા માર્ગે દોરાશે ને જેની વાત મત પૂછો. એટલા માટે કહે છે કે મહેનતનો રોટલો ખાઈને જીવન જીવીએ. 1 રૂપિયો પણ રામનો જ્યારે આવે તો ખેદાન મેદાન કરી નાખે છે. આપણે રાત દિવસ શા માટે મહેનત કરીએ છીએ? સુખી થવા માટે કે સુખી થઈએ. આપણે ખુદ આપણે દુઃખ ભોગવીએ છીએ. એટલે ભરત મહારાજે ઋષભ ભગવાન કહે છે કે નાયમ દેવો દેહ વાજામ લોકે કષ્ટાન કામાન અર્હતે વિભુજામીએ. ભોગ ભોગવા માટે મળ્યું તો કે તપસ્યા કરવા માટે તમને આ શરીર મળ્યું છે, તો એના માટે તમારે લાભ લેવો જોઈએ. તસ્માત બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. એટલા માટે હે મારા પુત્રો, તમે સતમાર્ગે જાઓ, સારા માર્ગે જાઓ. જ્યારે ભરત રાજા મોટા થયા, આ સંસારના માણસો તો કેવું છે કે દીકરાની સગાઈ કરવી હોય, લગ્ન કરવા હોય તો આજુબાજુ કઈક એરિયામાં મેળ કરાવીને લગ્ન કરાવી દે. પણ આ ભરત રાજાના લગ્ન ક્યાં કર્યા હતા ખબર છે? ઇન્દ્ર દેવતાની ભત્રીજી હાથે કર્યા હતા. ઇન્દ્ર દેવતા, સ્વર્ગના જે ઇન્દ્ર દેવતા છે એમનો ભત્રીજો વિશ્વરૂપ, અને વિશ્વરૂપની દીકરી પંચજની સાથે એમના વિવાહ કરવામાં આવ્યા. અને પંચજની સાથે જ્યારે વિવાહ કર્યા તો એમને પણ 5 સંતાનો થયા. સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ, આવા 5 સંતાનો એમને થયા. 5 સંતાનો થયા. અને એ 5 સંતાનો એમના પિતા જેવું રાજપાટ એમને કર્યું. જ્યારે 1 કરોડ વર્ષ સુધી રાજપાટ કર્યું, પણ રોજ પોતાના સંતાનોને આવા ઉપદેશો આપતા, જ્ઞાન આપતા, સંસ્કાર આપતા કે બેટા, જીવનમાં આપણી આ બધી પ્રજા છે ને, એ પ્રજાને સુખી કરજો. કારણ કે પ્રજાને જો તમે સુખી કરો તો પ્રજાનો 6 ભાગનું પુણ્ય તમને મળશે. અને પ્રજાને જો તમે દુખી કરશો નેતા બનીને, તો એ પ્રજાનો 6 ભાગનું પાપ તમારે ભોગવવું પડશે. આ સત્ય ઘટના છે. સ એવ પ્રજાપાલ નમેવ રાજ્યો. ભાગવતમાં આગળ 4થા સ્કંદમાં વર્ણન છે. સ એવ પ્રજાપાલ, જે પ્રજાનું પાલન કરવા વાળો છે. ષષ્ઠ એટલે કે એનો 6થો ભાગ જે પુણ્યનો હોય, જો સુખી હોય તો એનું પુણ્ય એને એ રાજાને મળે છે, મંત્રીને મળે, વડાપ્રધાનને. અને જો બધી પ્રજા દુખી હોય ને તો એ બધાનું પાપ એને ભોગવવું પડે છે.
એટલે આપણા બાપ દાદાઓ જે સારા સંસ્કારી છે ને, એ દીકરાને કહે છે કે બેટા જીવનમાં ધંધો કરીને વેપાર કરીને તારું ઘર ચલાવજે, પણ જીવનમાં ક્યારે રાજનીતિમાં પડતો ક્યારે ન પડતો. કારણ કે એ એક વખત જો રાજનીતિમાં માણસ જતો રહે ને તો એની પેઢીઓને તારવી બહુ મુશ્કેલ બની જાય. ભલે નોટો મળે પણ તમે જુઓ કે એ લોકોનું જીવન, એ લોકોનું ખાનપાન, એ લોકોનું બધું અલગ જ છે. એટલા માટે કે છે કે આપણે કેટલા સંસ્કારી કહેવાઈએ કે આપણે કામ ધંધો કરીને વેપાર કરીને ઘર ચલાવીએ અને આપણું સમાજ પરિવારમાં કુટુંબમાં રહી અને ધર્મનું પાલન કરીને આપણે આ ભવને પાર થઈ જશું. આટલું સારું જીવન આપણે જીવીએ છીએ. આ ભરત રાજાએ 1 કરોડ વર્ષ સુધી જ્યારે રાજપાટ કર્યું, સુખદેવજી કહે છે કે યત્ર વાવ ભગવાન હરિર ધ્યા અપી તત્રત્યાનામ નિજ જનાનામ. કે છે કે આ પ્રમાણે 1 કરોડ વર્ષ વીત્યા પછી તેમણે રાજભોગનું પ્રારબ્ધ ક્ષીણ થયેલું જાણીને પોતે ભોગવેલી વંશ પરંપરાગત સંપત્તિ યોગ્ય પુત્રોને સોંપી. યોગ્ય પુત્ર હોય ને એને સોંપવાની હોય. આ તો કેવું કે મારા કાળજાનો ટુકડો છે તો બધું આપી દે, પેલો શું કરી નાખે? શાપ કહી નાખે. પહેલાનો આવો વેદોનો નિયમ છે. આપણે જાણતા હોય કે ન જાણતા હોય, પણ વેદોનો એવો નિયમ છે કે મોટા દીકરાને છે ને વધારે દેવું જોઈએ. આવો શાસ્ત્રનો વેદોનો નિયમ છે. પણ આપણે નહીં કહેતા કે હરખે ભાગે આપો. હકીકતમાં ઘણી વખત કેવું બને કે નાનાને સારું આપે, એટલે મોટાને કે ઓળે હાલો, આવું થાય છે ને. હકીકતમાં શાસ્ત્ર કે છે, વેદ કે છે, અને એ વેદમાંથી કાઢીને તમને બતાવું કે મોટો હોય એને થોડું વધારે દેવું જોઈએ. એનું કારણ છે, કારણ કે મોટો છે ને નાનપણથી સારા કામ ધંધે લાગ્યો હોય અને નાનાને ભણાવે ને બધું કરે, તો સૌથી પહેલા મૂડી ઘરમાં કોણ લાવે છે? લાવે છે કે નહીં લાવતો? એ 4-5 વર્ષ સુધી મહેનત કરી લાવે, પેલા તો ભણાવે. પેલો તો ઉઠી જાય ભણવામાં કે ના મારા નાના ભાઈ બહેનોને હું ભણાવું. તો મહેનત કોણે કરી? અને તો એને દુઃખ તો પેલું જ આવે કે જૂનું ઘર આપો એને, નહીં ને કે ઉપર આલો, નાનાને નીચે આલો, માર્બલ વાળું, ટાઇલ્સ વાળું, એસી વાળું બધું. મોટાને ઉપર આલો, કહો તો નહીં, મહેનત કરશે, હા હરામોથી લાવશે નહીં. એટલે કે છે કે જો આપણે ભાગલા પાડવામાં જો જરા પણ અન્યાય કરશું ને તો એના પણ આપણે ભાગીદાર બનશું કે ના આનો હક આટલો લાગે છે, આને દેવો જોઈએ. પછી બીજાને બોલાવવાની જરૂર નથી. બીજા તો કયા કહેવાય? ચૌદશિયા. આપણા ઘરની જ વાત છે તો ઘરમાં મેળ કરી દેવાય. બીજા તો બધા શું છે કે લાભ લેવા માટે આવે છે. એટલા માટે આ શાસ્ત્ર વેદ કે છે કે ઘરની વાત બહાર જવાની જરૂર જ નથી. આપણે જાતે જ બધી વસ્તુ કરી શકીએ છીએ. પણ ઘરમાં જ્યારે મેળ ન આવે તો પછી આપણે બહાર કરીશું. તો આવી રીતે 1 કરોડ વર્ષ સુધી રાજપાટ કરીને બધા પુત્રોને બધી વસ્તુ સોંપી દીધી અને ક્યાં ગયા? તેઓ પુલહ મુનિ આશ્રમ એટલે કે હરિહર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. હરિહર ક્ષેત્રમાં ગયા. ક્યાં આગળ? નેપાળ. ગંડકી નદી, જ્યાં આગળ શાલિગ્રામ ભગવાન મળે છે. શાલિગ્રામની મૂર્તિ એટલે કે વિગ્રહ મળે છે પથ્થરના રૂપમાં. વૃંદા દેવીએ તુલસી મહારાણીએ શ્રાપ આપ્યો હતો એટલે ભગવાન શાલિગ્રામ ભગવાન પથ્થરના રૂપમાં બની ગયા કે જાઓ તમે પથ્થર બની જાઓ. અને કાતોક આવે ને, કારતક મહિનાની જે 11 આવે એ દિવસે તુલસી વિવાહ થાય છે 11 ને દિવસે. અને ઘણા લોકો છે ને શાલિગ્રામ અને તુલસીના વિવાહ કરે અને બહુ સુંદર પોતાના ઘરે આટલો મોટો ઉત્સવ રાખતા હોય છે, ભગવાનના વિવાહ કરાવે. તો આવી રીતે પુલહ આશ્રમમાં ગયા, હરિહર ક્ષેત્રની અંદર, અને ત્યાં જઈને બધું છોડીને ગયા. એવું નહીં કે ભાઈ કઈક થોડા ઘણા પ્રોપર્ટી બેંક બેલેન્સ ને થોડું લઈને પછી
આરામથી ત્યાં આગળ રહેશું. અત્યારના માણસો તો એક જ વિચાર કરે કે ભજન કરશું કઈ વાંધો નહીં, પણ ક્યાંક રૂમ મકાન રાખશું, મોટો બંગલો ફ્લેટ, અને પછી રહીને ભજન કરશું. ફ્લેટનું મેન્ટેનન્સ ભરવામાં અને એમાં એ પૈસા ક્યાંથી લાવશો? એટલે શાસ્ત્ર કહે છે કે જો છોડીને જાવ તો બધું છોડીને જતું રહેવું જોઈએ. પછી શરીરની ને સારા કપડાની ને ખાવાની ને રહેવાની ને એસીની ને એવી બધી કોઈ સુવિધાની કોઈ જરૂર નથી, કારણ કે તમારે હવે ભજન કરવાનું છે. વિદુરજી ગયા હતા. વિદુરજી હસ્તિનાપુર છોડીને કોઈ વસ્તુ લઈ નતા ગયા. ધ્રુવ મહારાજ 5 વર્ષના હતા, પણ જ્યારે ઘર છોડ્યું તો કોઈ વસ્તુ લઈ નતા ગયા. એટલે તમે જુઓ કે આવા ભક્તોની જ્યારે એમનું ચરિત્ર જ્યારે સાંભળીએ ને તો આપણા જીવનમાં પણ આપણે કંઈક ઉતારવું જોઈએ કે ખરેખર ભોગથી ભગવાન નથી મળતા, પણ ત્યાગથી ભગવાન મળે છે. એટલું સમજી લેવું જોઈએ. ભરત રાજા બધું છોડીને, ભરત રાજા વિચાર કરે કે રસોઈઓ લઈ લઉં, રોજ ભજીયા ઉતારતા આવશે ચોમાનું અને ખાશું, કરશું માળાઈ કરશું, તો ઘરમાં ને ત્યાં અંતર શું છે? ત્યાં એક નાનકડી ઝૂંપડી બનાવી અને સાધના કરે છે. ગંડકી નદીમાં 3 ટાઈમ સ્નાન કરવો અને આખો દિવસ નામ જપ, સતત કીર્તન કરવું. ક્વચિત હસતી ક્વચિત રોદતી, ક્યારેક ક્યારેક હસે, ક્યારેક ક્યારેક અલગ અલગ પ્રકારના વિકારો એમના શરીરમાં આવતા. જ્યારે કોઈ ભક્ત ભગવાનનો જ્યારે ભગવાનની કથા સાંભળે ને તો એના આંખમાંથી આંસુ આવવા માંડે, એના રૂવાટા ઉભા થઈ જાય. સ્વેદ, કંપન, અશ્રુ, આવા અષ્ટ સાત્વિક વિકારો એ ભક્તના શરીરમાં આવે છે. ક્યારે આવે? જ્યારે એની ભક્તિ દિવ્ય બની જાય ત્યારે આવે, નકર ન આવે. ત્યારે બહુ ભજન કર્યું હોય, બહુ ભક્તિ કરી હોય, 30-30, 40-40 વર, 50-50 વર જે ભજન કર્યું હોય ને, બહુ 5 મિનિટનું ભજન ન ચાલે 24 કલાકમાં કે આમ આરતી ઉતારી એટલે ભજન થઈ ગયું. અને અમે તો 11 જ કરી દીધું, 11 ભજન ફૂટ્યા. શું કર્યું? ભજન ગાયા નહીં, પણ કઈ પડશે. એટલે એવો ભાવ ન રાખવો જોઈએ. ભાવ એવો હોવો જોઈએ કે મને નિત્ય નિરંતર હરિનો રસ, હરિની કથા મને મળતી રહે. ભરત રાજા ગંડકી નદીમાં, પ્રસિદ્ધ નદીના કિનારે ગોળાકાર જ્યાં શાલિગ્રામ ભગવાન પ્રગટ થાય છે, એ નદીના કિનારે બહુ સુંદર નાનકડી કુટિયા બનાવી અને શાલિગ્રામ ભગવાનને ત્યાં રાખતા અને રોજ ભગવાનને પૂજા કરતા. પુલાશ્રમના ઉપવનમાં એકાંત સ્થાનમાં એકલા જ રહીને તેમને પત્ર, પુષ્પ, તુલસી દળ, જળ અને કંદમૂળ, ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. એની પાસે, ભરત રાજા પાસે જે હતું યથાશક્તિ એમને એવી રીતે ભગવાનની સેવા કરી. કારણ કે ત્યાં આગળ શું મળે? તુલસી જળ, તો તુલસી લીધું. ફૂલ મળે તો ફૂલ, કંદમૂળ મળ્યા તો કંદમૂળથી ભગવાનની સેવા કરે છે. એટલે એ ભરત રાજાને તો એમની પાસે જે હતું આપ્યું યથાશક્તિ, પણ આપણી પાસે જે યથાશક્તિ હોય આપણે પણ પ્રભુની રીતે સેવા ભગવાનની કરવી જોઈએ. આપણી પાસે જેટલી સામર્થ્ય હોય એ સામર્થ્ય પ્રમાણે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. આપણે નથી કહેતા કે આપણે સુંદર મજાનો અલગથી રૂમ હોય તો ભગવાન માટે આટલો રૂમ હોવો જોઈએ, છે કે નહીં? હું તમને એવા જગ્યાએ હું તમને લઈ જાઉં. આપણે અહીંયા જે હમણાં જન્માષ્ટમીમાં જે સંત આવવાના છે ભક્ત, એમના ઘરે બોમ્બેમાં હું ગયો હતો, હજી 15 દાડા પહેલા ગયો હતો. જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલી તો મંદિરમાં સેવા નથી થતી એવી એમના ઘરમાં સેવા થાય. આટલો મોટો રૂમ બનાવ્યો છે અને એ રૂમ એટલો સુંદર, કેટલા સુંદર એમાં પથ્થર, ફર્નિચર ને મંદિર લગભગ 10 લાખનો ખર્ચો કરીને બનાવ્યું છે. એટલું સુંદર રૂપાળું મંદિર અને સ્પેશિયલ ભગવાન માટે એસી અંદર રાખ્યું છે, એર કન્ડિશન, પંખો, એર કન્ડિશન બધું. અને સવારથી લઈને સાંજ સુધી એમની પત્ની જે છે ને એ ભગવાનની સેવા કરે. રાધા ગોવિંદ દેવ છે, જગન્નાથ, બલદેવ, સુભદ્રા, પ્રભુપાદ મહારાજ જે ગુરુદેવ, એ બધા વિગ્રહો ત્યાં આગળ મંદિરમાં છે. જેમ આપણે મંદિર છે ને એનાથી મોટું મંદિર છે. એટલે કે છે કે જે ઐશ્વર્ય ભાવથી, જે આપણામાં જે સામર્થ્ય હોય એ સામર્થ્ય એમની સેવા ભગવાનની પણ
કરવી જોઈએ. આપણને ભૂખ લાગે તો ભગવાનને ભૂખ લાગે, આપણે સ્નાન કરીએ તો ભગવાનને સ્નાન કરાવો, આપણે સારા સારા વસ્ત્ર પહેરીએ તો ભગવાનને. હમણાં નવરાત્રી આવશે, દિવાળી આવશે એટલે લોકો નવા નવા ડ્રેસ ને નવા નવા જીન્સ ને નવા નવા કપડા નહીં પહેરતા. તો આપણી પણ ઈચ્છા હોવી જોઈએ કે આપણે પણ ભગવાનને નવા વસ્ત્ર આપીએ. જગન્નાથ, બલદેવ, સુભદ્રા છે, ગોર નિતાઈ છે, કૃષ્ણ ભગવાન છે, અને એમને આપણા તરફથી વસ્ત્ર આપીએ કે લો આ ઠામે આવજો. તો કેટલો ભાવ કહેવાય. આ ભાવની ભગવાન કે છે આ ભાવ એક ભક્તની અંદર જ્યારે આવે ને તો એ મારો પ્રિય ભક્ત છે. મહારાજ ભરત આટલી સુંદર સેવા કરે છે, અને આનાથી આ સેવા કરવાથી શું થયું તો કે છે આનાથી તેમનું અંતકરણ સમસ્ત વિષયોની અભિલાષાથી નિવૃત્ત થઈ ગયું, અને એમનું મન જે છે ને એકદમ શાંત થઈ ગયું, નિર્મળ બની ગયું. સંસારના જીવ છે ને, સંસારના જીવો માયામાં પડેલા છે. ભલે મંદિરે આવે, સત્સંગમાં જાય, પણ તો એનું મન ઉદ્વિગ્ન રહેતું હોય. ઉદ્વિગ્ન એટલે બેચેન. માળા કરતો હોય, માળા કરતી વખતે કે પેલાને ફોન કરવાનો ભૂલી ગયો, આટલું વ્યાજ લેવાનું હતું, આટલે પેમેન્ટ લેવાનું હતું, આના પાસેથી આટલો માલ લેવાનો હતો. હરે રામ 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 હરે હરે. ફોન પછી લગાવે, ચાલુ માળા એક બાજુ મૂકી દે, પછી શું કરે? પેલા ફોન લગાવે, ભાઈ મારા પૈસાનું શું થયું? આ બધો વ્યવહાર લઈને જે બેસે ને એને ટેન્શન આટલું બધું હોય કે આની પાસે આટલા પૈસા લેવાના છે, આને યાદ કરાવવાનું છે, આને ફોન કરાવવાનું છે. એટલે કે છે કે જો આ ભરત રાજાની જેમ જીવન જીવે તો કોઈ ટેન્શન જ નથી. કેટલું શાંત, કેટલું શાંતિથી જીવન જીવે છે. એનું મન એકદમ નિર્મળ, એકદમ સરળ ભાવથી, કોઈ ઈચ્છાઓ નથી. અને આપણી અંદર એટલી ઈચ્છાઓ છે કે એક પછી એક ઈચ્છાઓ પ્રગટ થતી જાય છે. એક પછી એક નવી જગ્યા પણ આપણે લઈ લઈએ, મોટું મકાને લઈ લઈએ, અને મોટું મકાનમાં રહેવાય જતા રહીએ, અને પછી 2 વર્ષ થાય ને એટલે કોઈ બીજું સોસાયટીમાં નવું બને એટલે આ કેવું થઈ જાય? હવે વાયથી હેડો, હવે કઈ જે રહો અમુક નહીં કેતા આપણે, કોઈક નવી સોસાયટીઓ બને ત્યાં જઈએ, આરાધનામાં જઈએ, અક્ષરધામમાં જઈએ, અક્ષરતમમાં જઈએ. કઈ વિલા? બસ આ માણસને બસ આ જ ઈચ્છાઓ છે. અને આ ઈચ્છાઓ એક એવું નથી કે એ વિલામાં જશો તો શાંતિ મળશે, ત્યાં વધારે ઉભરો આવશે. હજી વધારે મોટી જગ્યામાં જશો તો વધારે પૈસો કમાવો, અને વધારે પૈસો કમાવો એટલે વધારે પાપ કરો. છે અત્યારે પૈસો કમાવો અઘરો છે, એવું નથી કે ભાઈ આમ ઉપરથી પૈસા પડી જાય છે. કેટલું જૂઠું બોલવું પડે, કેટલી ચોરી કરવી પડે, કેટલાના ગળા વાઢવા પડે, ત્યારે આ રૂપિયા મળે છે. નોટો એમને નથી મળતા. જે માણસ આ બધું કામ કરે છે એને ખબર છે કે આ બધું મારે ભોગવવું પડશે. એટલે માણસ, તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ ભલે ગમે જેટલો પૈસો કમાતો હોય પણ પછી છે ને છેલ્લે ક્યાં જાય? મંદિરે. મંદિરે જાય કે નથી જતો? અને જાય ને પૈસા લઈને જાય કે હવે આ કમાણ તો શું, ભગવાનને થોડુંક આપું તો મારી આ કાયા પવિત્ર થાય અને મારી તિજોરીમાં જે નોટો છે એ પવિત્ર થાય. કારણ કે ખબર છે કે આ બધું જે મારે અંદર પડ્યું છે ને એ જો ધન મારા છોકરાઓ વાપરશે ને તો બહુ દુઃખી થશે, પણ એ ધનને જો પ્રભુ સેવામાં લગાડીને તો પવિત્ર બની જશે. એટલા માટે વેદ કહે છે કે જો તમે ટેક્સ ભરતા હોય ને કરતા એ ટેક્સનો પૈસો ભગવાનને આપી દો તો કરોડે 30 લાખ રૂપિયા કેટલા છે? 20 લાખ ટેક્સ ભરવો પડે ને. 1 કરોડ કેટલો? પણ એટલો જ જો ભગવાનમાં આપે એટલે બધા લોકો, તમે જો પેલા વાણિયા લોકો 10% નથી આપતા. એ બુદ્ધિશાળી છે કે નથી? કે 100 કમાય એમાં 10 રૂપિયા ભગવાનમાં વાપરી જ દે, ગાયોની સેવામાં કે મંદિરોમાં કે ગરીબોમાં કે ગમે તે કરીને સ્કૂલોમાં, હોસ્પિટલોમાં. આ બધું આ કોના તરફથી છે? બધી હોસ્પિટલો કોણ ચલાવે છે? તો પછી
હવે એ લોકો દાન ન આપે તો પછી અત્યારે જે રિપોર્ટ 500 ના થતા હોય સીધા 1000 ના થઈ જાય, અને 1000 ના હોય 2000 ના થઈ જાય. પણ એ લોકોનો પૈસો એમાં વપરાય છે, અને ભગવાન એ લોકોને આપે છે. આજે દુનિયામાં 1 નંબરના કોણ છે? કારણ કે જે ભગવાનમાં વાપરે, સારા માર્ગે વાપરે, નિશ્ચિત ભગવાન એને આપે છે. કારણ કે ભગવાન તો 1000 હાથ વાળો છે. ભગવાન કેટલા છે? 1000 હાથ વાળા છે. એટલે કે છે કે ऊपर वाला देता है तो हमारे प्रभु ऐसे है, ऊपर वाला देता है तो छप्पर फाड़ के देता है, और वो धन अगर भगवान को नहीं देता है तो झाड़ा पोछा मार के लेता है. હાવરી નથી લઈ લેતા કે બાપડા ભાઈ કેટલું બધું હતું પણ શીખે ચો જતી રહ્યું ખબર જ નહીં. આટલું બધું ધન હતું પણ કંગાળ થઈ ગયા. ને કે લોકોને મોટા મોટા હીરા ચાલતા, ગોરેગામમાં, સરમન, બોરીવલીમાં મોટા મોટા, કે આ પ્રજાપતિ હતા, કે આ ચૌધરી પટેલ હતા, કરોડોપતિ હતા 30 વર્ષ પહેલા. અત્યારે કેમ? કારણ કે ધર્મમાં ન વાપરે તો લક્ષ્મીજી શું કરે? આગુ ઓઢી ભાઈ ક્યાં ગયા? કાઠિયાવાડમાં. અહીંયાથી આગુ ઓઢી લીધું પછી ક્યાં ગયા? એ બધો ડાયમંડ નો ધંધો. કારણ કે એ લોકો ધર્મમાં વાપરે છે, ધર્મના માર્ગે એ લોકો ધનને વાપરે. ભાગવત સપ્તાહો કરાવે, આખા ગામથી બસ ભરીને લોકો ગંગાજી લઈ જાય, વૃંદાવન લઈ જાય, દ્વારકા લઈ જાય, અને બધાને મફતમાં લઈ જાય. ગાયોની સેવા કરે. અને તમારે જુઓ કાઠિયાવાડમાં 1 કિલોમીટર આગળ જાઓ તો તમને અન્ન ક્ષેત્ર મળશે, અને અહીંયા 1 કિલોમીટર આગળ જાઓ તો તમે 10 મેડિકલો મળશે. જુઓ ફરક કેટલો છે. એટલે આ બધું જુઓ, આ બધી વસ્તુ કે હું 2-5 મિનિટ આગળ જાઉં તો મને મેડિકલ મળે. અને તોય આપણી સરકાર શું કહે છે કે हमने कितनी प्रगति की, देखो सब जगह पे मेडिकल है, कितनी बड़ी बड़ी हॉस्पिटल खोल दी. તો હોસ્પિટલો ખોલી એટલો એનો અર્થ શું થયો? રોગ પણ એટલા વધ્યા જ ન વધ્યા. જેટલો ધર્મ ને મંદિર સત્સંગો વધ્યા એટલો સમજી લેવો જો કે એટલો ધર્મ વધે છે. પણ એ તો બધું ઓછું થઈ ગયું, અને હોસ્પિટલો વધારે વધી ગઈ, જેલો વધી ગઈ, પોલીસ ચોકીઓ વધી ગઈ. એનો અર્થ શું થયો? ક્રાઇમ અને રોગ સંસારમાં શું થયો છે? વધી ગયો છે. આ તો ઓપનિંગ કરવા માટે કોઈ બહારના મંત્રીને બોલાવે કે રિબિન કાપવા માટે આવજો, કે નવી હોસ્પિટલ બનાવી છે અમારે. હા, એવું કરાય કે ભાઈ નવો સત્સંગ કેન્દ્ર ખુલ્યું છે, કે નવું મંદિર બન્યું છે, કે આટલા બધા લોકો ધર્મના માર્ગે લાગ્યા છે, એનું ઓપનિંગ કરવાનું છે તો વાત અલગ છે. તો ભરત રાજાની વાત કે એમનું મન એટલું નિર્મળ અને શાંત બની ગયું સંસારની ઈચ્છાઓથી કે બસ ભગવાનમાં તલ્લીન થઈ ગયા. જેના થકી તેમનું હૃદય દ્રવીભૂત અને શાંત થઈ ગયું. આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો. ઉત્કંઠાને કારણે આંખોમાંથી પ્રેમના આંસુ ભરવા માંડ્યા. ભરત રાજાનું જીવન તમે જુઓ કે ભક્તિના માર્ગે એટલા આગળ વધી ગયા, એટલા આગળ વધી ગયા કે જેની વાત મત પૂછો. અષ્ટ સાત્વિક વિકારો એમના શરીરમાં ઉત્પન્ન થઈ ગયા. પણ સંસારનો માણસ તમે જુઓ કે દિવસે દિવસે એની ભક્તિમાં ડાઉન થતો જાય છે. દિવસે દિવસે માણસ શું કરે? ભક્તિમાં ડાઉન થતો જાય છે. પણ ભક્તિમાં હંમેશા આગળ વધતું રહેવું જોઈએ. આદો શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, રુચિ, આસક્તિ, ભાવ અને પ્રેમ, આ 9 પ્રકારના આપણા જીવનની અંદર 9 પ્રકારના પગથિયાઓ આવે છે. પહેલું પગથિયું છે આદો શ્રદ્ધા. ભગવાનમાં શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. તત સાધુ સંગ. એના પછી શું કરવું જોઈએ? સાધુઓનો સંગમાં. પેલું કે છે ને ઓલા, મને મળ્યો સાધુડાનો સંગ કે છે. બીજો સાધુ સંગ. સાધુ સંગો એમની સંગતિમાં રહીને શું કરવું જોઈએ? ભજન ક્રિયા, માળા કરવી, સત્સંગમાં આવવું, મંદિરે આવવું, સેવા કરવી, આ બધા કાર્ય એને કરવા જોઈએ. આ કયું પગથિયું છે? અને ચોથું પગથિયું આવે એટલે કે અનર્થ નિવૃત્તિ.
અનર્થ નિવૃત્તિ એને શું કહેવાય? અંદર ભર્યો છે ને અંદર કચરો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય, આ 6 પ્રકારના દુર્ગુણો જે છે ને એ આપણા હૃદયમાં ભરેલા છે. એ કયું પગથિયું છે? 4થું પગથિયું. ભક્તિમાં 9 પગથિયા છે, પણ 4થા પગથિયામાં છે ને તમે અટકી જશો. એમાં 25 વર્ષ લાગશે. નિરંતર ભજન કરો ને 2 કલાક, 3 કલાક, 4 કલાક રોજનું, તો તમે 25 વર્ષ પછી તમે આ 4થું પગથિયાને તમે પાર કરશો. પછી કેટલા વધે? હજી તો 5 વધે જ છે, પણ આ 4થું પગથિયું ઘણું અઘરું છે. 4થું પગથિયું કે 6 પ્રકારના જે વિકારો દૂષિત અંદર ભરેલા છે ને એને કાઢવા બહુ અઘરા છે. કામનાઓ છે, ક્રોધ છે, ઈર્ષા છે, મત્સર્ય. મત્સરનો અર્થ શું થાય? કે મારાથી કોઈ ઉપર ન જવું જોઈએ, એને કહેવાય મત્સર. મેરે સે કોઈ ઉપર ન ચલા જાય. મત્સર, કામ, ક્રોધ, લોભ. આ લોભ માણસને જતો નથી. આ બધી વસ્તુ ભગવાનની સેવામાં લગાડી શકાય છે. લોભ પણ છે, પૈસાનો નથી, સંસારનો નહીં, પણ એ લોભ એને હરિકથાનો અને ભગવાનના દર્શનનો અને ભક્તિનો કરવો જોઈએ. ઈર્ષા પણ છે, પણ ઈર્ષાને પણ ભગવાનની સેવામાં લગાડી દો કે ભગવાન આ મારે કાંઈ કામની નથી. ભગવાન એટલા માટે ગીતાની અંદર એક જ વસ્તુની માંગ કરે છે કે તમારી પાસે એક સૌથી 3rd ક્વોલિટીની વસ્તુ તમારી પાસે છે, અને બહુ દૂષિત મન છે. તમારું મન એટલું ખરાબ છે ને, 1 સેકન્ડમાં આમ કરી નાખું અને બીજી સેકન્ડે હારું આમ કર્યું તો સારું હતું, ત્રીજી સેકન્ડે બીજે હોય કર્યું તો સારું હતું. 1 સેકન્ડે ડગલે ને પગલે આપણું મન છે ને ડગમગ થતું જાય છે. ડગલે ને પગલે આમ કર્યું તો સારું, અને એમાં માર ખાય ને એટલે કે દો હું કહેતો હતો ને, બાજુ વાળા કે ધણી કે હું કહેતો હતો કે આ મત કરો તો તમે કર્યું. જો સારું થાય ને તો કે મેં કર્યું, ખરાબ થાય તો ના પડે, તો ખસકી જાય ચાલુ ગાડીમાં. સંસારના માણસોનો નિયમ છે. એટલે કે છે કે મન, ભગવાન કે છે મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મન જ જીવાત્માના બંધનનું કારણ છે, અને આ જ મન જીવાત્માને મુક્તિનું કારણ બની શકે છે. આ જ મનથી એ ભગવાનનું ચિંતન કરી શકે છે, અને આ જ મનથી એ સંસારનું ચિંતન કરી શકે છે. નિર્ણય તમારે કરવાનો છે કે તમારે કોનું ચિંતન કરવું છે. એટલે ચિંતામાં ડૂબેલા હોય તો માત્ર ઉપર બિંદી લગાડવાની છે. ચિંતા છોડો અને ચિંતન કરો. બસ ઠાકુરજીનું ચિંતન કરો, ઠાકુરજી વિશે ચિંતા કરો. આવી રીતે ભરત રાજા ભક્તિના આ બધા સ્તર લેવલ ઉપરથી એટલા ઉપર ઉઠી ગયા, અને ભગવાનની ભક્તિ, નિષ્ઠા. 5મું પગથિયું કયું આવે? નિષ્ઠા. 6થું પગથિયું આવે રુચિ. 6થું કયું છે? રુચિ. 7મું આસક્તિ. ભગવાનમાં શું થઈ જાય? આસક્તિ. અને 8મું પગથિયું છે ભાવ. ભગવાનમાં શું થઈ જાય? અલગ અલગ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય. નિષ્ઠા, મારે એક જ નિષ્ઠા છે, હવે બસ મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે. બીજી બધી નિષ્ઠાઓ શાંત. આસક્તિ, ભાવ, અને છેલ્લું પગથિયું 9મું કયું છે? પ્રેમ. કૃષ્ણ પ્રેમ ધન, પ્રેમા ભક્તિ જેને કહેવામાં આવે, એ છેલ્લું પગથિયું છે. અને આ 9 પગથિયા જ્યારે તમે પૂરા કરો એટલે ડાયરેક્ટ ભગવાનના ચરણોમાં તમે પહોંચી જશો. ભરત રાજાએ છે ને 1લું, 2જું, 3જું, 4થું, 5મું, 6થું, 7મું, 8મું 8 પગથિયા પાર કર્યા, પણ 1 પગથિયામાં અટકી ગયા. અને 1 પગથિયામાં અટક્યા એટલે એમને 3 જન્મ લેવા પડ્યા. કેટલા? 3 જન્મ લેવા પડ્યા. પહેલા જન્મમાં તો રાજા હતા, બીજા જન્મમાં હરણ બન્યા, અને ત્રીજા જન્મની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, અને એ જન્મમાં પણ એમનું નામ પડ્યું જડ ભરત. એમની આખી કથા આવે છે.
ઈ ગયા અને ત્યાં આગળ એમને જોયું કે છે કે એક વારની ઘટના છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે એકવાર ભરતજી ગંડકી નદીમાં સ્નાન કરીને નિત્ય નૈમિતિક તથા શૌચ વગેરે અન્ય આવશ્યક કર્મોથી પરવારીને પ્રણવ ઓમકારનો જપ કરતા કરતા 3 મુહૂર્ત સુધી એટલે કે સવાર બપોર ને સાંજ એટલી ઊંડી સાધનામાં લાગી ગયા કે પાણીમાં બેઠા બેઠા સવારથી લઈને સાંજ પડી ગઈ પણ એમને એટલા સાધનામાં મગ્ન બની ગયા ખબર ન પડી. આપણે ગંગામાં ડૂબકી મારવા જઈએ કે હેડો હેડો ઘણું થઈ ગયું, હેડજો હવે સકડામ બેસીને ઋષિકેશ જઈએ દર્શન કરવા, મસૂરી જઈએ. આપણને નહીં કહેતા કે ભાઈ ઘણું થઈ ગયું નાવાનું, ચોખ્ખા થઈ જાઓ. આપણે નહીં કહેતા કે વધારે ચોખ્ખા નહીં થાવું, થોડા મેલા હો, થોડા પાપ જઈ ખોટું બોલવાનું, ચોરી કરવાની છે. મંજીર પણ અહીંયા ભરત રાજા સવારથી લઈને સાંજ પડી ગઈ પણ એ ગંડકી નદીમાં સાધનામાં એટલા મગ્ન બની ગયા એમને ખબર જ ન પડી કે સવારથી લઈને સાંજ પડી ગઈ. આપણે એમ ખબર ત્યાંની નિંદા કરવા ભટકુટવા નહીં બેસતા, સવાર લઈને હાંજ પડી જાય ખબર પડે, હાય હાય લે તો હોજ પડી ગઈ, આ તો મારે તો શાક લાવવાનું છે, અમે આવતા હશે હમણાં બાઇક લઈને. હા તું હે ને ભલી થઈને આવી રીતના બીજોની બધી સંસારની પલોણીની વહુની પલોણીની છોડીને બધી વાતો કર મત કર. મારે તો આ તારી વાતો મારે તો હોજ પડી ગઈ. આપણે નહીં કહેતા જેમ આપણે બીજાની નિંદા કરવામાં સાંજ પડી જાય એમ ભરત રાજાને છે ને ભગવાનનું ચિંતન કરતા કરતા એમને ભાન જ ન રહી કે સવારથી લઈને સાંજ પડી ગઈ. ઘણી વખત તમને જુઓ કોઈ એવો ઉજાગરો આવી ગયા ને તમે સુઈ જાય તમને ખબર ન પડે, તમને એમ લાગે કે હજી હવાર પડી છે પણ સાંજના 5 વાગ્યા તમે ઉભા થયો એટલે એવું બને છે. ક્યારેક ક્યારેક આવો અનુભવ થાય ને, આપણે તમે ભૂલી જાવ કે સાંજ પડી છે કે સવાર પડી છે, ખબર ન હોય. આ તો બહાર જઈને જોવે ને ઘડિયાળમાં જોવે ત્યારે ખબર પડે આ તો 5 વાગ્યા. ઘણી વખત આપણને એમ લાગે સવારના 5-6 વાગ્યા હશે. આવું ઘટના ઘણી બને ઘણી વખત. તો અહીંયા ભરત રાજા પણ જોયું અને હે રાજન એ જ સમયે એક હરણી તરસથી વ્યાકુળ હતી અને એ જ ગંડકી નદીના કિનારે જળ પીવા આવી. અને જેવી જળ પીવા આવી તો ત્યાં એક સિંહ હતો. સિંહ અને સિંહની જ્યારે તડાપ એની જ્યારે અવાજ આવ્યો ને એટલે હરણી તો આમે બીકણ તો હોય જ. અને એ હરણી ગર્ભવતી હતી અને એને ખબર પડી કે આ સિંહનો ત્રાડકો છે, અવાજ છે, એટલે જોરથી ગંડકી નદીને ઓલી બાજુ જવા માટે કૂદકો માર્યો. જોરથી છલાંગ મારી એટલે ગર્ભવતી હતી એટલે એનો ગર્ભ પડી ગયો પાણીમાં અને એ હરણી તો જતી રહી. પણ ભરત રાજાનો અવાજ જ્યારે આવો જોયો એટલે ધ્યાન તૂટ્યું. તો એમને શું જોયું? નદીમાં હરણનું બચ્ચું હતું. એ હરણના બચ્ચાને જોયું કે આ તરી રહ્યું છે, મરી રહ્યું છે, લાવ એને બચાવું. હવે એને બચાવીને નદીના કિનારે છોડી દીધું હોય તો સારું હતું, પણ એને શું કર્યું? લઈને આશ્રમમાં લઈને લાયા અને પછી પંપાળવા માંડ્યા. હો મારો લાલો, મારો ઘેલો. પણ નહીં છોકરાને કહેતા એ તો બસ એ નાના છોકરાની જેમ એ હરણના બચ્ચાને રમાડવા માંડ્યા. અને અહીંયા નો કીધું કે 3 મુહૂર્ત સુધી એ નદી ગંડકી નદીમાં ધ્યાન કરતા હતા. ધીરે ધીરે ગાયત્રી મંત્ર છૂટી ગયો, ભગવાનની સેવા છૂટી ગઈ, માળા કરવાનું છૂટી ગયું, સ્નાન કરવાનું છૂટી ગયું, પવિત્ર શુદ્ધિકરણ છૂટી ગયું, બધી વસ્તુઓ છૂટી ગઈ. એ બધી સેવા કોનામાં લાગી ગઈ? હરણમાં લાગી ગઈ. એટલે કે છે કે જ્યારે માણસના પચા થાય એટલે શું થવું જોઈએ? કયા પ્રસ્થ? વાનપ્રસ્થ થવું જોઈએ. આ વેદ કે છે, મનુ સંહિતા ખોલો, આપણા વેદ ખોલો, આપણા શાસ્ત્ર ખોલો. મેન ભગવદ ગીતામાં પણ લખેલું છે કે 50 થાય એટલે ઘરમાંથી ન કે ઘરમાં અરણ્યા હોય નાના નાના, બાપા લઈ જાઓ, દાદા લઈ જાઓ ચોકલેટ ખાવા. એટલે શું કરે? જાઓ અને દફતર લઈને ટ્યુશનમાં મૂકવા જાઓ. દાદા છો તો એટલું તો કરો, 2 ટાઈમ રોટલા ખો છો. દાદીને કે થોડા વાસણ સાફ કરો, આ કરો, ઓલું કરો.
એટલે કહેવાનો ભાવ શું છે કે છેલ્લી ઉંમરે આપણે ભજન કરવાનું છે. આખું જીવન 50 વર્ષ સુધી આપણે શું કર્યું? મહેનત કરી, પરસેવાની બહુ મહેનત કરીને ઘર બનાવ્યું, પ્રોપર્ટી બનાવી, કામ ધંધો કર્યો, છોકરાઓને પરણાયા, એમને રહેવા માટે સુવિધા બધું કરીને આપ્યું. પણ હવે આપણે છેલ્લું જીવન આપણા માટે જીવવું જોઈએ કે નહીં? પણ માણસની મોહ મમતા તો એમાં ને એમાં જ રહે છે. શું કરું, શું કરું, છોકરાઓ માટે શું કરું, હજી કંઈક એક જગ્યા લઈ લઉં, ક્યાંક હારી, ક્યાંક બુકિંગ કરાવું, કારણ કે 20 લાખ પડ્યા છે તો કોક લાલચમાં કોકને વ્યાજમાં આપું એના કરતા ક્યાંક જગ્યા રોકાઈ દઉં 40-50 લાખની. તો માણસને છે ને દિવસે દિવસે વિચારો, દિવસે દિવસે ચિંતાઓ, અને એ જ ચિંતન કરતો રહે છે. એટલે શાસ્ત્રએ વિભાગ પાડેલા છે અલગ અલગ. ભગવદ ગીતામાં ભગવાન કહે છે 4થા અધ્યાયમાં, ચતુર વર્ણ મયા સૃષ્ટમ. હે અર્જુન, મેં 4 વર્ણ અને 4 આશ્રમ, 1 થી 25 વર્ષ બ્રહ્મચારી, 25 થી 50 ગૃહસ્થ રહેવાનું સંસારમાં, 50 થી 75 વાનપ્રસ્થ, અને 75 થાય એટલે સંન્યાસ, ત્રિદંડી સંન્યાસી બની અને ગંગાજીમાં કે વૃંદાવનમાં રહીને સાધના કરવી. પણ એ તો 100 વર્ષનું જેનું જીવન હોય એના માટે. જે 60-50 વર્ષમાં ઉપડી જતો હોય એના માટે નથી. એને તો 40 વર્ષે વાનપ્રસ્થ લેવો પડે કે ન લેવો પડે? પણ કાંઈ વાંધો નહીં, ભલે કદાચ સેટ કરવામાં 50 વર્ષ તમે કાઢી નાખો, પણ 51 થાય એટલું શું કરો? પછી કઈ સંખ્યા આવે? એટલે કે છે કે વનમાં જાઓ તો થેલો ભરી નીકળે બહાર, રસ્તા પર નીકળે પણ તો બોલો પાછા આવે. બસ સ્ટેન્ડે જાય, રેલવે સ્ટેશને જાય, થેલો ભરીને જાય. કંટાળીને લોકો નહીં જતા ઘરમાં ઝઘડા થાય ને, માથાકૂટ થાય ને, એટલે બોલો નાનો થેલો ઉપાડીને કપડા ભરીને ગમે વાળે બાળે કાઈ નહીં, આમ ડૂચો નથી ઉપડી જાય. એટલો માણસને ક્રોધ આવે ને, બધું થેલો. પછી બસ સ્ટેન્ડે જાય ટિકિટની લાઈનમાં ઉભો રહે ને, પછી સારું ચિંતા થાય, સારું ખાવાનું કોણ હાલશે, કડક ચા બનાવીને કોણ હાલશે? અને મન તો સ્પેશિયલ સેવ ટમેટાનું શાક ભાવે, એ કોણ હાલશે હરિદ્વારમાં? એ તો ચા ને બિસ્કુટ મળે. એટલે કે હરિદ્વાર જાના કેન્સર. જેમ પેલો નતો બસંતી વાળો કેતો, મરના गाँव वालों मैं मरने जा रहा हूं. પણ એવી રીતે જેમ કીધું કે તમારી શાદી હો જાયગી તો કે મરના કેન્સર. એમ આય બોલો લાઈનમાં ઉભો તો ને પછી કે હારું શાક ના કપડા કોણ ધોશે? એટલે કે શું કરો હવે? પાછા આવે. અને પાછો આવે પણ એનું વૈરાગ્ય તમે જુઓ. ડોશી ઘરવાળી હોય ને, કેમ પાછા આયા? તારું મોઢું કોણ જોવા માંગે? નહીં કે તારું મોઢું કોણ જોવા માંગે? નાના નાના પેલા શું છે, ભૂલકાઓ છે હજી, એટલે હું પાછો આવ્યો. તો આ નાના નાના જે ભૂલકાઓ શું કરે ખબર? લોહી ચુંબક નું, ફેવિકોલ નું કામ કરે. ફેવિકોલ નું કામ કરે. તમે જુઓ કે પતિ પત્ની ઝઘડો થાય ને, ઘણા પત્ની રિહાઈને જતી રહે પિયરમાં, પછી ફોન કરે તોય ના આવે, અને પછી મનોમણું થાય, અને પછી આવે ને, તમને જોઈને તો કોઈ ના આવે, તમને તો કોઈ શેર માટી શું કે. પણ આ નાના નાના બે છે ને લાલિયા, એને જોઈને હું આવીશું ને કે કોઈ ના આવે, તમારા ઘેર કોઈ ના ઉતરે. આ ચિયા ગોમનું પોણી છે ખબર છે? અને ગજબની વાતો થાય. પણ આ જે વૈરાગ્ય છે ને પ્રભુ ભક્તો, આ વૈરાગ્ય શોર્ટ છે એકદમ ટૂંકમાં. પણ જેને સાચો વૈરાગ્ય આવે ને એ બધું છોડીને જતો રહે. ભરત રાજા બધું છોડીને એ જંગલમાં ગયા, પણ એક હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા. સુખદેવજી કહે છે કે એ તો ભરત રાજા હરણમાં આસક્ત થઈ ગયા. આ આખો સંસારમાં એ બધાના ઘરે નાના નાના હરણિયા છે, અને બધા એમાં આસક્ત થઈ ગયા છે. કોઈ બી એમ કે ભાઈ મંદિરે આવું છે, સત્સંગમાં આવું છે, જાત્રા જાય છે આવું છે, અમે હવે બધા ત્યાં ભગવાનના ધામમાં રહેવા જઈએ, તમારે આવું છે? આવું તો છે,
પણ હજી વાર છે. થોડુંક સેટ થવા દો. ઘરમાં થોડા સોફા સેટ આવે, ટીવી સેટ આવે, વાસણોનો સેટ આવે, એ બધું સેટ થઈ જાય પછી ગમે જેટલો સોફા સેટ લાવો, ટીવી સેટ લાવો અને ઓનો સેટ લાવો, પણ રહેવા વાળા તો અપસેટ જ હોય. રહેવા વાળા બધા બિચારા અપસેટ જ હોય, દુખી જ હોય. એટલે કે છે કે જ્યારથી ખબર પડે અને એવા સંતોનો, એવા ભક્તોનો તમને જો સહારો મળી જાય ને, તો એમની સાથે સાથે તમે પણ ભગવાનના માર્ગે લાગી જવું જોઈએ. એટલે કે છે કે જ્યાં સુધી આપણા જીવનમાં યોગ્ય યુક્ત વૈરાગ્ય ના આવે, તો આપણા ઘરે બેઠા બેઠા છે ને એની કોશિશ કરવી જોઈએ. કોશિશ કરવી, ટ્રાયલ, કે હું એક અઠવાડિયા માટે મરી જાઉં, એટલે કે એક અઠવાડિયા માટે ગાયબ થઈ જાઉં એક રૂમમાં. હું જોઉં તો ખરી કે અઠવાડિયા પછી આ સંસાર ચાલશે. તમે જતા રહેશો ને તોય આ સંસાર એવો ને એવો ચાલશે. એટલા માટે અમારા ગુરુદેવ અમને કહે છે, શિક્ષાઓ આપતા, કે એક અઠવાડિયા માટે તમે મરી જાઓ. મરી જાઓ એટલે કે આ સંસારમાં તમે છો જ નહીં, એક રૂમમાં તમે જતા રહો અઠવાડિયા માટે. ખાલી એ રૂમમાંથી છે ને કોઈ તમને જમવાનું આપે, બસ બીજું કોઈ વાતચીત કરવાની નહીં. કેમ છો, શું છે, અંદર એટેચ સંડાસ બાથરૂમ તો હોય જ, અને અંદર સુવિધા છે, અંદર ભજન કરો, અંધારું કરીને 24 કલાક ભજન કરો. અને પછી તમે જો અઠવાડિયા પછી તમે બહાર નીકળશો ને, તો આ સંસાર એવો ને એવો જ ચાલશે. લાલ બહાદુર શાસ્ત્રી ગયા તો એ ચાલે છે કે નથી ચાલતો? કેટલા મોટા મોટા નેતાઓ આવીને જતા રહ્યા, બિહારી ગયા ને ફલાણા ગયા ને ફલાણા ગયા, પણ તો આ સંસાર ચાલશે. એવું નથી કે આ મોદી છે તો ચાલશે, એ જશે તોય ચાલવાનું જ છે. સૃષ્ટિ ચાલવાની જ છે, કારણ કે સૃષ્ટિ સરકતી ઇતિ સંસાર. આ સંસારનો એવો નિયમ છે કે સરકતો રહેશે. એટલે સંસારની કોઈ ચિંતા મત કરો, પૈસાની કોઈ ચિંતા મત કરો કે કાલે જીવવા મળશે કે નહીં મળે, ખાવા મળે કે નહીં મળે. અત્યારની ચિંતા કરો કે અત્યારે હું શું કરી રહ્યો છું. આજનો લાભ, આજનો લાવો તમે લીધો, એ તમારે એકાઉન્ટમાં જમા થઈ રહ્યો છે, કે આજના દિવસે તમે સત્સંગમાં આવીને બેઠા હતા. કેટલાય લોકોને કીધું હોય છે કે અમારે તો આ ધણી મોડો આવે ખાવા. નહીં, હકીકતમાં કોઈ પણ માણસ છે ને કઈક છે ને બાનું કાઢી નાખે. અમારે તો ટેમ નથી, આ નથી, હજી તો રોધવાનું નથી, હજી રણાગતે નથી, સત્સંગમાં આવશે પછી આ બધું શું કરશો? કોણ પોતું મારવા આવશે? કોનુડો આવશે? આ બધું પડ્યું જ રહે ને, વાહન ને બધું, કપડા, આ બધું કરવાનું બાકી છે. હજી તો કપડા વાળવાના બાકી, હવારના બોલવું હોય. એટલી આળસ માણસ. મોબાઈલ માંથી ઊંચા આવે ત્યારે ને કે અમુક હોશિયાર બૈરું હોય ને પત્ની, એ સવારમાં વહેલું ઉઠી જાય 4 વાગે, અને ઉઠીને તો 7 વાગતે તો આખું ઘર ક્લિયર કરી નાખે કમ્પ્લીટ. એવા કેટલાય લોકો છે, સવારમાં 4 વાગે 5 વાગે ઉઠે ને 7 વાગતા કમ્પ્લીટ, અને ઠાકોરજીને પણ સ્નાન કરાવીને ભોગ લગાવીને તૈયાર રેડી થઈ ગયા હોય. એવા સ્ફૂર્તિ વાળા હોવા જોઈએ, સ્ફૂર્તિલા. તો લાગે 9 વાગે ઉઠતે જ હોય, હળવે એનો ધણી વળી ભૂંગળી ફૂંકતો હોય. લે હવે શેઠોણી કે પાણી ઊનું કર્યું. છે કે નહીં દશા સંસારમાં માણસ? એટલે હંમેશા સ્ફૂર્તિલા રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ, ઉત્સાહિત રહેવું જોઈએ. તમારું જીવન જોઈને બીજા લોકોને કઈ જીવન જીવવાની કળા મળે કે નહીં, જીવન તો આ વ્યક્તિ જીવન જીવે છે, કેટલું સુંદર પવિત્ર, આની પાસે કાંઈ નથી તો અમારા કરતા સારું જીવન જીવે. અમારી પાસે ધનના ઢગલા, મોટરો, ગાડીઓ, બેંક બેલેન્સ, મોટો ધંધા, બધી વસ્તુ છે, તો અમે દુખી છીએ. અને આની પાસે કાંઈ નથી, પણ તો આ સુખી, આનંદમાં હંમેશા આનંદિત અને ઉત્સાહિત હોય છે હંમેશા. કેમ? કારણ કે એની પાસે, તમારી પાસે વસ્તુ નથી કે જે એની પાસે છે. તમારી પાસે સંસારની થર્ડ ક્લાસ વસ્તુઓ છે, પણ સાક્ષાત દ્વારિકાધીશ છે, ભગવાન છે. આપણી પાસે એ વસ્તુ નથી. અને ભગવાન કહે છે કે હું એ દરેકની પાસે નથી આવતો, પણ જેની પાસે સારો ભાવ, ભક્તિ છે, સમર્પણ છે, ત્યાગ છે, એના હૃદયમાં હું આવું છું. જેનું હૃદય પવિત્ર છે ને એના હૃદયમાં હું આવું છું.
તમે બળજબરી કરશો કે ના ભગવાન આવવું પડશે, એવું ભગવાન પ્રભુ પડ્યા છે ક્યાં રસ્તામાં. પેલા દ્વારિકાના બ્રાહ્મણોને ભગવાન મળવાના નતા, પણ એ મહેતાજીએ ચિઠ્ઠી લખી હતી. નરસિંહ મહેતાએ શું કર્યું હતું? ચિઠ્ઠી લખી હતી કે આ બ્રાહ્મણોને ₹700 તમે આપજો રોકડા. એ બ્રાહ્મણોને કોઈ પણ જન્મમાં ભગવાનના દર્શન નહોતા થવાના. હકીકતમાં ગુરુનો ભંડારો કરવા આવ્યા હતા દ્વારકામાં, વૃંદાવનથી. કારણ કે એમના ગુરુની ઈચ્છા હતી કે મારો ભંડારો છે ને, હું જયારે મરું એટલે મારો દ્વારકામાં કરજો. એટલે બધા બ્રાહ્મણો આયા દ્વારકામાં. એ ભગવાન માટે નતા આયા, પણ ગુરુના આદેશ પ્રમાણે આયા હતા. અને ભગવાન એમને મળતે નહીં, પણ કોની કૃપાથી મળ્યા? નરસિંહ મહેતાની કૃપાથી મળ્યા. એ તો આખી દ્વારકામાં શોધી ગયા કે ભાઈ દ્વારકા આ સામળસા શેઠ ક્યાં છે? ક્યાંય ન મળ્યા. એ કે સામળસા શેઠ નામની કોઈ પેઢી જ નથી, આખે દ્વારકામાં નથી. અને કંટાળી ગયા કે નક્કી ઠગાઈ થઈ ગઈ છે. અને તો બિચારા 5 દાડાથી ભૂખ્યા તરસ્યા ફરતા હતા, એક રૂપિયો નતો. એ તો જુનાગઢમાં આપી દીધા બધા 700 રૂપિયા. અને અહીંયા નરસિંહ મહેતાની હુંડી લઈ એટલે ઓલું કાગળ લઈને ફરે છે, પણ ક્યાંય મળે નહીં. હવે કે હવે પાછા જઈએ, બીજું શું કરીએ. અને જેવા જાય એમાં સામેથી ભગવાન આયા દ્વારિકાધીશ, પહેરી ઊંચી સી ટોપી. આ મુનિમજી બનીને આયા અને મોટો કોથળો લઈને આયા, પૈસાનો ઢગલો લઈને આયા. અને પછી કીધું કે અરે ભાઈ, જુનાગઢ થી કોઈ હુંડી લાવ્યું છે નરસિંહ મહેતાની. એટલે પેલું કે ને કે બધા હોતેલા હતા ને બધા ઉભા થઈ ગયા કે હા 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 અમારી પાસે છે, લો. અને જેવી આપી એટલે કે બોલો અહીંયા આપું કે પેઢી પર આપું? તમારી પેઢીએ ચાલે ને? અમાર નરસિંહ મહેતા શેઠની તો બહુ મોટી પેઢી ચાલે છે દ્વારકામાં. અને જો તો મોટું બિલ્ડિંગ બતાવ્યું. તરત ભગવાને તો પ્રગટ કરીને બતાવ્યું કે જો જેમ આપણે તિરુપતિ બાલાજીમાં કેમ પૈસા ગણવાવાળા કેટલા બધા આખું બિલ્ડિંગ ભરીને છે, રોજના કરોડો અરબો રૂપિયા ગણાતા હોય, કેટલું હોનું આવતું હોય. એક માણસ કોઈ તોલો ચડાવે, અડધો તોલા, તો કેટલી 800 કરોડ પબ્લિક છે આખી પૃથ્વી પર. કેટલા લોકો આવતા હોય, કેટલું હોનું ચડાવતા હોય ભગવાનને. કેટલા બધા મુનિમો હતા, બધા ગણવા વાળા. અને નરસિંહ મહેતાને પણ જયારે એ ચિઠ્ઠી લઈને આયા, હુંડી લઈને, કે બોલો પેઢી પર આપું કે અહીંયા આપું? બોલો તમારે કેવા કેશ જોવે છે કે ત્યાં? કે પેઢી પર આપો. અને તમે કે હું એ મુનિમ છું કે આ બધા મુનિમ છે. કેટલા છે આવા? કે કેટલાય છે, હજારો. મારા જેવા તો અમારા શેઠને નરસિંહ મહેતાને હજારો મુનિમ છે. કે તમે કયા નંબરના? કે 351 નંબર. મુનિમ સંખ્યા 351 નંબર. એટલે પછી તો બધા બતાવ્યું કે હા નરસિંહ મહેતા તો કે નરસિંહ મહેતાને રોજની આવક કેટલી છે? એટલે સ્વયં દ્વારિકાધીશ કે છે કે અમારા નરસિંહ મહેતા શેઠની રોજની 3 લાખની ઇન્કમ છે. 400 વર્ષ પહેલા રોજના 3 લાખની ઇન્કમ છે. ભગવાન સાચું કહેતા હતા કે નરસિંહ મહેતાને રોજની 3 લાખની ઇન્કમ છે, કારણ કે નરસિંહ મહેતા રોજના 3 લાખ નામના જાપ કરતા હતા. 3 લાખ નામ. અને સાચું નાણું તો મારું સાંભળો બસ. એટલે કે જેટલું નામ તમે લેશો ને એટલા તમે પૈસા વાળા છો. આ લાલ ને પેલી ફલોણી નોટોથી કાંઈ થવાના નથી. કે મારી પાસે આટલી થપ્પીઓ પડી છે, એ બધી ખોટી નોટો છે, ત્યાં ચાલવાની. તમે અહીંયાથી તમારે ઓસ્ટ્રેલિયા જાઓ, લંડન જાઓ, ચાઇના જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, આ ભારતનું નાણું લઈને તમે જાઓ તો તમને કોઈ ફરવા મળશે? ત્યાંનું નાણું જ ચાલે. વિચાર કરો કે આ સૃષ્ટિમાં પણ આવો નિયમ છે, તો ત્યાં ભગવાનના ઘરે નિયમ નહીં હોય? ભગવાનના ઘરે પણ નિયમ છે. એટલે કે ત્યાંનું નાણું છે હરિનું નામ. જે રોજના ભગવાનના 1000 નામ લે છે ને એ 1000પતિ છે, અને જે રોજના 1,00,000 નામ લે એ લખપતિ છે, અને જે રોજના કરોડ નામ લે ને એ સાચો કરોડપતિ છે. હવે નક્કી તમારે કરવાનું છે કે મારે કયા લેવલમાં હું છું. 100 પતિમાં તો આવો,
દાડાના 100 નામ તો લો ખાલી, કે એટલામાં તો થોડું એકાઉન્ટ ખુલે આપણું ચિલ્લરોમાં. 1000 નામ લો, કરોડ નામ લો, લાખ નામ લો. આવી રીતે નરસિંહ મહેતા રોજના 3 લાખ નામ લેતા એવરી ડે. 3 લાખ એટલે કે 22.5 કલાક સુધી નામ લેતા. કેટલા? અને 1.5 કલાકમાં ઊંઘવાનું, ખાવા પીવાનું, તૈયાર થવાનું, જે બી આપણે શરીરની જે પણ સેવા પૂજા કરીએ છીએ ને, ઊંઘવા, ખાવા પીવા, રહેવાનું, ફેશિયલ કરવાનું, બ્યુટી પાર્લરમાં જવાનું, જે બી આ જે હું તમને કહું ને એ બધું 1.5 કલાકમાં પટાવે. આ તો કે લોકાઈમાં જાઓ, લોકાઈમાં જ લાગે 4 કલાક થઈ જાય. લગનમાં જાઓ, લોકાઈમાં જાઓ, ઊંઘવામાં 10 કલાક ઊંઘવામાં જોવે. વધ્યા કેટલા? 70 વર્ષ જીવ્યા હોય તો 10 કલાક તો લોકો ઊંઘે, તો બપોરે 2 કલાક ખેંચે. હજી બોલો, ખાઈને હોઈ જાય તો સીધા 4 વહેલા વાગે, 4-5 વહેલા વાગે. હજી તો ખાધેલું, હજી તો પચ્યું નથી, બીજી થેલી લઈને ઉપડે કે ચો જો કે શાક લેવા, કે હાલ તો ખાધું તું બપોરે 1 વાગે તો હજી ખાધું છે, એ તો કે પતી ગયું 9. એટલે ખાય એટલું ભજન કરતો, ખાઈને શું કરે? સોફા તોડે. ખાઈને માણસ ક્યાં જાય? સોફા પર બેહે ને પછી ધીરે ધીરે બેહતા બેહતા લોબો હોટ થઈ જાય, ખબર ન પડે. પછી તો નાક બોલવાનું ચાલુ કે ભાઈ તો હવે સમાધિમાં જતા રહ્યા, હવે 5 વહેલા વાગે. અને હું તો એક વિચાર કરું કે જે નાક બોલે, જેને નાક બોલે એને વધારે ઊંઘ આવે. જેને નાક બોલે ને વધારે ઊંઘ આવે, બાજુવાળા ઊંઘ ના આવે. એક આશ્ચર્યજનક વસ્તુ મને એમ લાગે કે જેને બોલે એને ઊંઘ ના આપવી જોવે, એને વળી હારી આવે, અને બાજુવાળો હેરાન થઈ જાય. વળી કે નાકમાં કોક લગાડું, અને વળી અલગ અલગ અવાજ કાઢે. ઘડીકમાં ટ્રેક્ટર નો અવાજ આવે, ઘડીકમાં આઈસર નો અવાજ આવે. તો મેં તમને નરસિંહ મહેતાની જે ચરિત્ર એમનું વાત કરી કે ભગવાનને ડગલે ને પગલે યાદ કરે એટલે ભગવાન આવીને એના કામ કરીને જતા રહ્યા. પણ એ ભગવાનને એટલા માટે નહોતા બોલાવતા કે મેં તમારું નામ લીધું છે, તમે મારા આઈને કામ કરીને જાઓ. પણ ભગવાન કહે છે કે જે મને સમર્પિત થઈને જીવન જીવે ને, તો હું બોલ્યા ચાલ્યા વગર એના કામ કરીને જતો રહું છું. આવી રીતે ભગવાન આવીને કામ કરીને જતા રહે છે. એટલા માટે આજની કથા તો બહુ સુંદર છે, ને હજી આ કથા તો આખું વર્ષ ચાલે એટલી સુંદર. પણ મેં તમને ખાલી લીલા સ્ટોરી કીધી. શ્લોક વાઇઝ હું તમને કહું ને તો બહુ આનંદ આવે, એટલી સુંદર છે. પણ એ રસિક ભક્તો હોય ને એના માટે છે. નવા નેહાળિયા હોય તો પછી એને ચાહણીમાં ડુબાડીને હાલવી પડે, કેમ શ્લોક હાથે કીધું હોય તો પછી માણસ ઊંઘાઈ જાય. પણ જે રસિક ભક્ત જેને આ કથા પહેલેથી સાંભળેલી હોય ને, અને ઈ આવીને બેસે ને, તો પ્રતિ પદમ પૂર્ણામૃતા આસ્વાદનમ, એક એક શ્લોક ઉપર એને એટલું આસ્વાદન કરે ને રસનો કે વાહ કેટલો સુંદર છે. એટલે આ જે કથા 8 અધ્યાયમાં છે ને, એ આખું વર્ષ 365 દિવસ આજ મહારાજ ભરતની કથા ચાલે 8 અધ્યાયમાં. અને એક એક શ્લોક વાઇઝ તમે જ્યારે સાંભળો ને તો તમને એ કથા બાય હાર્ટ થઈ જાય, પછી તમે જીવનમાં ભૂલી શકો. એટલી સુંદર આ મહારાજ ભરતની કથા છે. એ હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયા, અને આસક્ત થઈને એટલો એમનામાં આસક્તિ થઈ ગઈ કે પોતાની સાધના છૂટી ગઈ, અને બધો સમય એમાં આપી દીધો, હરણમાં. અને જ્યારે બધો સમય આપી દીધો એટલે એક સમયની ઘટના છે કે હરણનું બચ્ચું ક્યાંક ખોવાઈ ગયું, અને એ એમના વિરહમાં એટલા એકદમ કાતર થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા કે એમનો જીવ છૂટી ગયો. ક્યાં ગયું હશે હરણનું બચ્ચું? અને જ્યારે હરણમાં આસક્તિ રહી ગઈ એટલે ગીતામાં ભગવાન કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવ તજ્જન તંતે કલેવરમ. જીવનના અંત સમયમાં તમે જેનું સ્મરણ કરશો એવું શરીર તમને મળશે, એવી કાયા તમને મળશે. ભગવાનનું સ્મરણ કરશો તો તમને ભગવત ધામ મળશે.
દેવતાઓનું ચિંતન કરશો તો દેવતાઓનો લોક મળશે. સંસારના પરિવારનું જ જો તમે ચિંતાઓ કરશો, શું થાવ કે પૂર્વ થયા કે એને પાછું આપવું પડે. કોઈ દાડે માળા ના કરી, કોઈ દાડે સત્સંગમાં ના જાય, પછી પાછા જ આવે કે તેરવ્યા હતા બસ પાછા આયા. દીવો થયું કે દીવો પાછો આવ્યો તો કે હવે બેહારો. એક આ બાજુ બેહાર્યા હોય, એક પેલી બાજુ બેહાર્યા હોય કે પેલા કે જેગામાં, આ ધૂળીમાં, પેલા જેગામાં, પેલા હંતોકમાં, બધે ખૂણે ખૂણે બધા બિહાર. આપણે ક્યાં જવું? એટલે કે છે કે જે આપણા પિતૃઓનું કલ્યાણ કરવું હોય ને તો આપણે ભજનના માર્ગે લાગો. કારણ કે ભજનના માર્ગે આપણે લાગશું ને તો આપણા પિતૃ ઓટોમેટિક તરી જશે ભગવત ધામ. ક્યારે કોઈ પિતૃ નહીં નડે, કારણ કે આપણે મૂળ પકડ્યું છે ઠાકુરજી ભજન. ભગવાનની ભક્તિ જે કરે ને એને કોઈ વસ્તુ નડતી નથી. અને ભગવાનની શરણ છોડીને જો તમે દેવી દેવતાઓના ફલાણી જગ્યાએ તમે અલગ અલગ જગ્યાએ ભટકશો ને તો દુઃખના ડુંગરા તમારા જીવનમાં હશે ગેરંટી સાથે. એટલા માટે ભગવાનના ચરણ પકડી અને જીવનને જીવવું જોઈએ. ભરત રાજા બીજા જન્મની અંદર જો હરણમાં આસક્તિ હતી તો બીજા જન્મમાં હરણ બન્યા અને એ જ ગંડકી નદીમાં એના કિનારે રહી